વિદ્યાર્થીની બહેનો, ગઈકાલે આપણે વેચાણ ખર્ચમાં અભ્યાસ કરતા હતા. એમાં વેચાણ ખર્ચનો અર્થ, વેચાણ ખર્ચ અને ઉત્પાદન ખર્ચ વચ્ચેનો તફાવત, એના વિશેનો અભ્યાસ કર્યો હતો. આજે આ ઇજારાયુક્ત હરીફાઈમાં છેલ્લો મુદ્દો છે વેચાણ ખર્ચની માંગ રેખા પર થતી અસરો. એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. વેચાણ ખર્ચનો મુખ્ય હેતુ માંગ રેખાનો આકાર કે સ્થાનને બદલવાનો હોય છે. આપણે વેચાણ ખર્ચ તરીકે માત્ર જાહેર ખબરનો જ વિચાર કરીને આ પ્રશ્નની ચર્ચા કરીશું. જાહેર ખબર દ્વારા વેચાણ ખર્ચ કરવાથી વસ્તુની માંગ પર 3 પ્રકારની અસરો પડી શકે. પહેલી અસર છે બજારમાં જ્યારે ખાસ કરીને ભાવ હરીફાઈ પ્રવર્તી હોય છે ત્યારે જાહેરાત દ્વારા કરાતા વેચાણ ખર્ચને લીધે માંગ રેખાના આકારમાં કે ઢાળમાં ફેરફાર થાય છે. જાહેર ખબરના આ ફેરફારમાં અથવા તો જાહેર ખબરના આ માધ્યમ દ્વારા પેઢી તેની વસ્તુની કિંમત ઘટાડાની માહિતી ગ્રાહક સમુદાય સુધી પહોંચાડી શકે છે. તેથી જે ગ્રાહકો તે વસ્તુ ઓછી કિંમતે ખરીદવા તૈયાર હોય તે ગ્રાહકો તે વસ્તુ ખરીદી શકે છે, જેને પરિણામે પેઢીનું કુલ વેચાણ વધવા પામે છે. દાખલા તરીકે ઉષા પંખો બનાવનાર જે છે એ કંપની છે કે જે પેઢી છે એ પંખાની કિંમત માનો કે 1000થી ઘટાડીને ₹950 કરી છે. આથી ભાવ ઘટતા માંગ તો જાણે વધશે, પરંતુ જો તે પેઢી ભાવ ઘટાડાની જાહેરાત પણ વધુ સારી રીતે કરે તો પંખો ખરીદવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિઓ આ માહિતી મળતા માનો કે ઉષા પંખો ખરીદવાનું શરૂ કરે અને એને કારણે માનો કે ઉષા પંખાની માંગ વધશે. પેઢી જાહેર ખબર વિના ઘટાડેલી કિંમતે જેટલા પંખા વેચી શકતે તેના કરતાં વધુ પંખા વેચી શકશે. આમ જાહેર ખબર દ્વારા થતો વેચાણ ખર્ચ ઘટાડીને પેઢીની માંગ રેખાને વધુ મૂલ્ય સાપેક્ષ બનાવે છે. આપણે અહીંયા ઉષા પંખાની કિંમત ₹1000 લીધી છે, એની માંગ માનો કે 100 પંખાની હતી. પેઢી કિંમત ઘટાડીને ₹950 કરે ત્યારે માંગ રેખા જ રહે છે, તો આ ઘટાડેલી કિંમતે પંખાની માંગ વધીને 120 જેટલી થાય છે. પરંતુ આ સાથે પેઢી જો કિંમત ઘટાડાની જાહેરાત કરે તો માંગ રેખાની મૂલ્ય સાપેક્ષતા વધે છે અને હવે માંગ રેખા બીજી બને છે. એ જ ઘટાડેલી કિંમતે માંગ વધીને 160 પંખાની થાય છે. આ બાબતને બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ તો માંગની મૂલ્ય સાપેક્ષતાને આધારે જાહેર ખબરના ખર્ચ અને જાહેર ખબર આપવાની રીત કે પદ્ધતિ ઉપર હોય છે. વસ્તુના ભાવ અંગેનું અપૂર્ણ જ્ઞાન અને એને લીધે માંગ રેખા ઓછી મૂલ્ય સાપેક્ષ હોય છે. જાહેર ખબર ખર્ચ તે માંગ રેખાને વધુ મૂલ્ય સાપેક્ષ બનાવે છે. આમ જાહેર ખબર ભાવ હરીફાઈની તક પૂરી પાડે છે, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે જાહેર ખબરનું ખર્ચ વસ્તુની કિંમતમાંથી વસૂલ થવું જોઈએ. તદુપરાંત લોકો જે વસ્તુ ખરીદતા હોય તેને ભાવ ઘટાડાની તેમની ખરીદી પર કોઈ અસર ન થાય તેટલા દઢ મનોબળવાળા જો હોય તો નવી માંગ રેખા જૂની માંગ રેખા કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ હોવાનું વલણ ધરાવે છે. બીજી બાબત છે, 2 બાબતોની અંદર કે જ્યારે બજારમાં ખાસ કરીને વસ્તુ હરીફાય કે ગુણવત્તા વિષયક હરીફાઈ હોય ત્યારે જાહેરાત દ્વારા માંગ રેખાના સ્થાનમાં પણ ફેરફાર થાય છે. કેટલીક નવી વસ્તુઓનું કે જૂની વસ્તુઓની નવી જાતોનું ઇજારાયુક્ત હરીફાઈમાં જાહેર ખબર વિના વેચાણ થઈ શકતું નથી. કેટલીક નવી વસ્તુઓનું કે જૂની વસ્તુઓની નવી જાતોનું ઇજારાયુક્ત હરીફાઈમાં જાહેર ખબર વિના વેચાણ થઈ શકતું નથી. ભાવ હરીફાઈની જેમ ગુણવત્તા હરીફાઈમાં પણ જાહેર ખબરના માધ્યમ દ્વારા વસ્તુની ગુણવત્તામાં થતા ફેરફાર અથવા તે વસ્તુમાં અંતર્ગત છુપાયેલા ગુણો
કે જેની માહિતી ગ્રાહકોને આપવામાં આવે તો માંગ વધવાની શક્યતા છે. પરિણામે ગુણવત્તાની હરીફાઈમાં જાહેર ખબર દ્વારા અમુક વસ્તુના અસ્તિત્વની જાણ કરીને અન્ય હરીફ વસ્તુઓ કરતાં આ વસ્તુ ગુણવત્તાની દૃષ્ટિએ વધુ ચડિયાતી છે એવું લોકોના મનમાં ઠસાવીને કે તેની ઉપયોગિતાઓ સૂચવીને તે વસ્તુની માંગ વધારવામાં આવે છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં વ્યક્ત કરીએ તો જાહેર ખબર માંગ રેખાને જમણી તરફ ખસેડે છે. એટલે આ બંને બાબતો બહુ મહત્ત્વની બને છે કે જાહેર ખબર દ્વારા માંગ રેખાનું સ્થાન બદલી શકાય છે અને માંગ રેખાનું સ્થાન બદલવું હોય ત્યારે એની જે ઉત્પાદિત વસ્તુ છે એ ઉત્પાદિત વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરીને એ માંગ રેખાનું સ્થાન બદલી શકાય છે. અહીંયા માંગ રેખાનું આખું સ્થાન બદલાય છે. જ્યારે પ્રથમ બાબતમાં આપણે જે અભ્યાસ કર્યો એમાં માંગ રેખાને વધુ મૂલ્ય સાપેક્ષ બનાવવા માટે માત્ર એની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે અને કિંમતમાં ફેરફાર કરીને પેઢી એની માંગની રેખા વધુ મૂલ્ય સાપેક્ષ બનાવે છે. જ્યારે બીજા પ્રકારના ઉપાયમાં એ વસ્તુની ગુણવત્તામાં સુધારો કરીને વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરીને એ માંગ રેખાનું સ્થાન બદલે છે. ત્રીજી બાબત છે જાહેર ખબર કેટલીક વખત ગ્રાહકોની જરૂરિયાતોમાં જ ફેરફાર કરે છે. કેટલીક વખત ઉત્પાદકો નવા પ્રકારની ચીજ બનાવે છે અને પછી જાહેર ખબર દ્વારા તે વસ્તુની માંગ ઊભી કરે છે. અને એટલે જ ચેમ્બરલિન લખે છે, પ્રોફેસર ચેમ્બરલિન લખે છે કે વસ્તુની જાતમાં ફેરફાર કરીને ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવી અને જરૂરિયાતોમાં જ ફેરફાર કરી વસ્તુને અનુરૂપ બનાવવી એ બંને વચ્ચેનો તફાવત વાસ્તવમાં અત્યંત ગૂંચવણભર્યો છે. પરંતુ વિશ્લેષણની દ્રષ્ટિએ તે તફાવત દર્શાવી શકાય તેમ છે. ટ્રેડમાર્ક અને ઉત્પાદકના નામની અગત્યતા દર્શાવી વેચાણ વધારવા માટે કરવામાં આવતી જાહેરાતો કોઈપણ પ્રકારની ઉપયોગી માહિતી ગ્રાહકોને પૂરી પડાતી નથી અને છતાં પણ જો તે ટ્રેડમાર્ક કે ઉત્પાદકનું નામ વિખ્યાત હશે, બહુ નામાંકિત હશે તો ગ્રાહકો અન્ય અપ્રચલિત અને જાહેરાત વિનાની વસ્તુઓ કરતાં તેને વધુ પસંદ કરશે. એટલે કેટલીક વખત વેચાણ પદ્ધતિઓ ગ્રાહકની નબળાઈઓ સામે યુદ્ધે ચડે છે અને ગ્રાહકને અજાણ એવા માનસશાસ્ત્રના નિયમોનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે અને પરિણામે ગ્રાહક તે આક્રમણમાંથી બચી શકતો નથી. આ વેચાણ પદ્ધતિઓ કોઈક વખત ભાષા વાપરીને, કોઈક વખત પ્રશંસા કરીને, કોઈક વખત વળી ગ્રાહકને અસહાય અને નિઃશસ્ત્ર બનાવીને તેના ઉપર વિજય મેળવે છે. વેચાણ પદ્ધતિની આવી વિવિધ યુક્તિ પ્રયુક્તિઓમાં ગ્રાહકને વસ્તુની ગુણવત્તા કે વસ્તુની કિંમત અંગેનું જ્ઞાન આપવાનો કોઈ હેતુ હોતો નથી. આ પ્રકારની વેચાણ પદ્ધતિઓ માહિતીપ્રદ હોતી નથી, પરંતુ ગ્રાહકના મન ઉપર કાબૂ મેળવવાના ઉદ્દેશથી યોજેલી યુક્તિઓ છે. તેઓ ગ્રાહકોના હેતુઓની પુનઃગોઠવણી કરીને જરૂરિયાતોની નવી યોજનાનું સર્જન કરે છે અને પરિણામે જાહેર કરેલી વસ્તુની માંગ વધે છે અને અન્ય વસ્તુની માંગ ઘટે છે. વેચાણ ખર્ચની રેખા અને માંગ રેખા એ બંનેની અભ્યાસ કર્યા પછી માંગ રેખાનો કિંમત બદલવાથી વધુ મૂલ્ય સાપેક્ષ બનાવી શકાય છે. ચીજવસ્તુની ગુણવત્તામાં સુધારો કરીને માંગ રેખાનું સ્થાન બદલી શકાય છે. એ જ પ્રમાણે વેચાણ ખર્ચની રેખા પણ પ્રાપ્ત કરી શકાય છે. સામાન્યતઃ વેચાણ ખર્ચ કરવાથી ઉત્પાદક કોઈ અમુક કિંમતે પહેલાં કરતાં વધુ વેચાણ કરી શકે છે. આમ વેચાણ ખર્ચ કરવાથી માંગ રેખા જમણી બાજુ ઉપર ખસે છે, પરંતુ વેચાણ કેટલું વધશે તેનો આધાર વેચાણ ખર્ચના પ્રમાણ ઉપર રહેલો છે. કેટલું વેચાણ વધશે તે નક્કી કરવા માટે વેચાણ ખર્ચને મળતરનો કયો નિયમ લાગુ પડે છે એ જાણવું જરૂરી છે. વેચાણ ખર્ચને વધતા મળતરનો, ઘટતા મળતરનો કે સ્થિર મળતરનો નિયમ લાગુ પડે છે અને એ આપણે જાણવું જોઈએ. એટલે કે જેમ જેમ વેચાણ ખર્ચ વધે તેમ તેમ વેચાણમાં થતા વધારાના વધતા પ્રમાણમાં કે સ્થિર પ્રમાણમાં થાય છે તે જાણવું જોઈએ. પરંતુ આ પ્રશ્નનો વિચાર કરતી વખતે
વેચાણ ખર્ચમાં થતા ફેરફારો સાથે વસ્તુનો ભાવ સ્થિર છે એવું અનુમાન કરી લેવું જોઈએ. કોઈ પણ વસ્તુનું વેચાણ તે વસ્તુની કિંમત અને વેચાણ ખર્ચનું સંયુક્ત પરિણામ છે. તેથી વેચાણ પર વેચાણ ખર્ચની અસરો જાણવા માટે અન્ય પરિબળ એટલે કે વસ્તુની કિંમત યથાવત રહે છે એવું અનુમાન કરવું જોઈએ અથવા કરી લેવું પડે છે. આમ વસ્તુની કિંમત સ્થિર રાખીને વેચાણ ખર્ચની વેચાણ ઉપરની અસરો તપાસતા એટલું સ્પષ્ટ થાય છે કે દરેક જુદી જુદી કિંમતે અમુક નિશ્ચિત વેચાણ ખર્ચને લીધે વેચાણમાં એક સમાન રીતે વધારો થતો નથી, કારણ કે તેનો મુખ્ય આધાર સ્થિર ધારેલી કિંમત ઉપર રહેલો છે. અમુક ચોક્કસ વેચાણ ખર્ચે કોઈ એક કિંમતે વધતા મળતરનો નિયમ લાગુ પડે છે તો બીજી કોઈ કિંમતે ઘટતા મળતરનો નિયમ લાગુ પડે છે. અલબત્ત વધવાનો દર કે ઘટવાનો દર અને ઘટતા મળતરના પ્રસ્થાન બિંદુઓ જુદા જુદી કિંમતે જુદા જુદા હોઈ શકે છે. આપણે અભ્યાસ કર્યો છે એ મુજબ વધતા મળતરનો નિયમ, ઘટતા મળતરનો નિયમ, સ્થિર મળતરનો નિયમ એનો અભ્યાસ કર્યો છે. ખર્ચ કરતાં ઉત્પાદનનું પ્રમાણ વધારે હોય તો વધતા મળતરનો નિયમ, ખર્ચ કરતાં ઉત્પાદનનું પ્રમાણ ઓછું હોય તો ઘટતા મળતરનો નિયમ, ખર્ચ જેટલું જ ઉત્પાદન પ્રાપ્ત થતું હોય તો સ્થિર મળતરનો નિયમ. એટલે જ્યારે તમે વેચાણ ખર્ચ દ્વારા, જાહેરાત દ્વારા તમારી વસ્તુનું વેચાણ વધારવા માગો છો ત્યારે કયા પ્રકારનો નિયમ ઉત્પાદનની પ્રક્રિયામાં અસ્તિત્વમાં છે તે પણ જાણવું જોઈએ. કારણ કે આ ઉત્પાદનના નિયમને આધારે તમે વેચાણ ખર્ચથી વધેલા વેચાણનો અભ્યાસ કરી શકો, કેટલા પ્રમાણમાં વેચાણ વધ્યું એની અસરો જાણી શકો. અલબત્ત આ બાબત જે છે એ મોટે ભાગે કિંમત અને મળતરનો નિયમ એ બંનેના અભ્યાસ પછી, એ બંનેની તુલના પછી તમે વેચાણ ખર્ચની અસરો જાણી શકો. જેમ ઉત્પાદન ખર્ચમાં ઉત્પાદનના સાધનો છે, ભૂમિ છે, શ્રમ છે, મૂડી છે, સંયોજન છે, નિયોજક છે, એ જુદા જુદા પ્રમાણમાં સંયોજન કરવામાં આવે છે. ઉત્પાદનના સાધનોનું ઉત્પાદક સંયોજન કરે છે. એ સંયોજન કરવાનું કામ એ નિયોજકનું છે અને તેમાંથી ઉત્પાદનના સાધનો કાર્યક્ષમ અને કરકસરપૂર્ણ ઉપયોગ કરી તેમનું ઇષ્ટ સંયોજન બનાવવામાં આવે. તેમ વેચાણ ખર્ચ કરતી વખતે પણ જુદા જુદા પ્રકારના ખર્ચનું સૌથી વધુ કાર્યક્ષમ અને ઇષ્ટ સંયોજન કરવામાં આવે છે અને એ વખતે પણ જુદા જુદા પ્રકારના ખર્ચનું ઇષ્ટ સંયોજન કરીને એને મહત્તમ વેચાણ વધારી શકાય, મહત્તમ લાભ મેળવી શકાય એ માટેનો સંયોજકનો અથવા નિયોજકનો અથવા તો ઉત્પાદકનો નિર્ણય હોય છે. સામાન્ય રીતે ઉત્પાદન ખર્ચમાં ઉત્પાદક જ્યારે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરે છે ત્યારે એ કયા પ્રકારના સાધનોના સંયોજનથી મહત્તમ લાભ પ્રાપ્ત થશે અને એ મહત્તમ લાભ પ્રાપ્ત કરવા માટે ઇષ્ટ સંયોજન કયું હશે એનો અભ્યાસ કરે છે. તેમ અહીંયા જે જુદા જુદા પ્રકારના ખર્ચ છે વેચાણ ખર્ચની અંદર, એમાં કયું ખર્ચ વધુ કાર્યક્ષમ છે, કયું ખર્ચ વધુ ઇષ્ટ સંયોજન આપે છે, એના ઉપર વેચાણ ખર્ચની અસરોનો આધાર રહેલો છે. દાખલા તરીકે કોઈ સામયિકમાં જાહેરાત આપવા માટે ખર્ચ કરવો હોય તો જાહેરાત લખી આપનારને વળતર, આકર્ષક અને પસંદોચિત ચિત્ર દોરી આપનાર કલાકારનું વેતન, સામયિકમાં રોકેલી જગ્યા માટેનું ખર્ચ ઇત્યાદિનું ઇષ્ટ સંયોજન કરવામાં આવે છે કે જેથી તે જાહેરાત અત્યંત અસરકારક નીવડી શકે. પરંતુ એ યાદ રાખવું ઘટે કે આ ઇષ્ટ સંયોજનની અવસ્થા એ કોઈ નિશ્ચિત કે નિરપેક્ષ અવસ્થા નથી. કોઈ એક અત્યંત અસરકારક સંયોજન તમામ પરિસ્થિતિઓમાં એક સમાન હોતું નથી. વસ્તુના સ્વરૂપ અને બજારની કક્ષા પર તે અવલંબિત છે. પરિણામે આજે નાના બજારમાં અને થોડા ઘણા લોકો વાપરતા હોય તેવી વસ્તુના વેચાણ ખર્ચના સાધનોનું સંયોજન જુદું હોય તે સ્વાભાવિક છે અને નાનો છૂટક વેપારી પોતાની વસ્તુની જાહેરાત માટે એક નાનકડું વાતાયન પ્રદર્શન રાખે તેટલું પૂરતું છે. જ્યારે મોટા ખાતાવાળા ભંડારો અથવા તો મોટા ઉત્પાદકો
મોટું અને સુંદર વાતાવરણ પ્રદર્શન રાખે અને અસરકારક વેચાણ પદ્ધતિ અપનાવે છે. આમ ઇષ્ટ સંયોજનનો હેતુ વધતા મળતરના દર વધુ રહે અને તે મળતર લાંબા સમય સુધી ટકી રહે તેવો હોય છે, પરંતુ અંતે તો તેને ઘટતા મળતરનો નિયમ જ લાગુ પડવાનો. જેમ કૃષિ ક્ષેત્રમાં ડેવિડ રિકાર્ડોએ જણાવ્યું હતું કે છેવટે તો કૃષિ ક્ષેત્રમાં ઘટતા મળતરનો જ નિયમ લાગુ પડે છે, એમ ઉત્પાદક માટે વેચાણ ખર્ચ વધાર્યા પછી પણ, વેચાણ ખર્ચની પરિસ્થિતિ ઊભી કર્યા પછી પણ એક સમય, એક તબક્કો એવો આવે છે કે એમાં ઘટતા મળતરનો જ નિયમ લાગુ પડે છે. એટલે વેચાણ ખર્ચના સાધનોનું અત્યંત અસરકારક સંયોજન ખર્ચવામાં આવેલી કુલ રકમ ઉપર જ આધાર રાખે છે. જાહેર ખબરની અસર તમામ ગ્રાહકો ઉપર એકસરખી થતી હોતી નથી. નબળી મનોવૃત્તિ ધરાવતા ગ્રાહકોનો જાહેર ખબર સામેનો પ્રતિરોધ અત્યંત મજબૂત ન હોવાથી તેવા ગ્રાહકો સહેલાઈથી મેળવી શકાય. પરિણામે નબળી મનોવૃત્તિવાળા, નિર્બળ મનોવૃત્તિવાળા ગ્રાહકો પ્રાપ્ત કરવા ઓછું વેચાણ ખર્ચ કરવું પડે, જ્યારે દ્રઢ મનોબળવાળા, નિશ્ચિત મનોબળવાળા, અસરકારક મનોબળવાળા ગ્રાહકો પ્રાપ્ત કરવા માટે વધુ પ્રમાણમાં વેચાણ ખર્ચ કરવું પડે છે. એ અમુક પ્રકારની ટેવોના ગુલામ બની ચૂકેલા ગ્રાહકોનું બીજી વસ્તુ પ્રત્યે આકર્ષવા માટે જો ઓછો વેચાણ ખર્ચ કરવામાં આવે તો દુર્વ્યય થાય છે. અમુક જ પ્રકારે આવક ખર્ચવાની પડેલી ટેવ માત્ર એક જ હોવાથી એ તૂટતી નથી. તેના પર તો એ વારંવાર એ ટેવ ઉપર ઘા કરવો પડે, કારણ કે એ ટેવ નક્કી થયેલી છે. પરંતુ એક વખત ગ્રાહકના માનસ ઉપર પ્રભાવ જમાવ્યા પછી જો વધુ વેચાણ ખર્ચથી વળતર વધતું જાય છે, પરંતુ અમુક હદ પછી તે ઘટતું જાય છે. એટલે કે આપણે જુદી જુદી મનોવૃત્તિ અને જુદી જુદી કક્ષાનો પ્રતિરોધ ધરાવતા ગ્રાહકોનો વિચાર કર્યો તો એ બધા ગ્રાહકોની મનોવૃત્તિ, બધા ગ્રાહકોનો પ્રતિરોધ, બધા ગ્રાહકોની દ્રઢ મનોવૃત્તિ એક સરખી હોતી નથી. અને એને કારણે એક જ પ્રકારની મનોવૃત્તિ અને સમાન કક્ષાનો પ્રતિરોધ ગ્રાહકો જાહેરાતના લીધે અમુક વસ્તુની વધુ ને વધુ ખરીદી કરે તો તેમને બીજી વસ્તુની ખરીદી ઘટાડવી પડશે. વળી એક જ વસ્તુની ખરીદી વધારવાથી તે વસ્તુનો સીમાંત દૃષ્ટિકોણ ઘટતો જાય અને એ વસ્તુની સામે તેનો પ્રતિરોધ વધતો જાય. પરિણામે વેચાણ ખર્ચ કરતાં મળતરનું પ્રમાણ ઘટતું જાય અને છેવટે ઘટતા મળતરનો નિયમ લાગુ પડે. આમ વેચાણ ખર્ચને શરૂઆતમાં વધતા મળતરનો એટલે કે ઘટતા ખર્ચનો નિયમ લાગુ પડે છે અને અંતે તો ઘટતા મળતરનો એટલે કે વધતા ખર્ચનો નિયમ લાગુ પડે છે. તેથી વસ્તુના દરેક એકમની સરેરાશ વેચાણ ખર્ચની રેખા શરૂઆતમાં ઘટતા ખર્ચને કારણે નીચેની તરફ ઉતરી ન્યૂનતમ બિંદુએ પહોંચી વધતા ખર્ચનો નિયમ લાગુ પડતા ઉપર ચઢવા માંડે છે. એટલે વેચાણ ખર્ચની સ્થિતિ અને જે ન્યૂનતમ બિંદુ પછી તે ઉપર ચડે તે બિંદુનો આધાર વસ્તુની જાત, કિંમત અને નજીકની અબીજી વસ્તુઓ પર રહેલો છે. તેથી અમુક ખર્ચની રેખા દોરવા માટે માત્ર તે જ વસ્તુના વેચાણ ખર્ચમાં ફેરફાર કરવામાં આવે અને તેની જાત, કિંમત અને અનુમાનિત હકીકતોમાં ફેરફાર થાય તો વેચાણ ખર્ચની રેખાના આકારમાં પણ ફેરફાર થાય છે. જો વસ્તુની જાત સુધારવામાં આવે તો ગ્રાહકોને તે વસ્તુ સામેનો પ્રતિરોધ ઘટે અને પરિણામે વેચાણને વળતા મળતરનો નિયમ લાગુ પડે અને તેથી વેચાણ ખર્ચની રેખા નીચી આવે અને તેનું ન્યૂનતમ બિંદુ સામાન્ય રીતે જમણી બાજુએ ખસે. અને એનાથી ઉલટી પરિસ્થિતિમાં જો વસ્તુની ગુણવત્તા ઘટાડવામાં આવે તો વેચાણ ખર્ચની રેખા ઊંચી ચઢે અને ન્યૂનતમ બિંદુ ડાબી બાજુએ ખસે. સામાન્યતઃ જો વસ્તુના ભાવ ઘટે તો વેચાણ ખર્ચ રેખા નીચે ઉતરે અને જો ભાવ વધે તો વેચાણ ખર્ચ રેખા ઉપર ચડે. એટલે અવેજીની વસ્તુઓની સંખ્યામાં વધારો કરીને, ગુણવત્તામાં સુધારો કરીને, ભાવ ઘટાડો કરીને, વેચાણ ખર્ચમાં વધારો કરીને તેનું બજાર છીનવી લેવામાં આવે એવું બને છે. પણ એ ઇજારાયુક્ત હરીફાઈમાં તેની વેચાણ ખર્ચની રેખા ઊંચે ચડે છે, કારણ કે તેમ થતાં ઘટતા મળતરનો નિયમ ખૂબ જલ્દી લાગુ પડે છે અને તેનું ન્યૂનતમ બિંદુ ડાબી બાજુએ ખસશે. આમ વેચાણ ખર્ચની રેખાનો આકાર એ આપેલી હકીકત હોતી નથી અને એ વેચાણ ખર્ચની રેખાનો આકાર એ કેટલા અંશે તમે બીજાની સેવાઓ, બીજાની વસ્તુઓ
જેટલી ઝડપથી તમે છીનવી શકો અને એને વેચાણમાં મૂકી શકો અથવા તો વેચાણ વધારી શકો તો એટલા પ્રમાણમાં એ વધારે તમે લાભ મેળવી શકો છો. એટલે વેચાણ ખર્ચની માંગ રેખા પરની જુદી જુદી અસરોનો આપણે અભ્યાસ કર્યો. અહીંયા આપણું ઇજારાયુક્ત હરીફાઈનો યુનિટ પૂરો થાય છે. હવે છેલ્લો એક યુનિટ 5 સમ ઉત્પાદન રેખા બાકી રહે છે, એની ચર્ચા પૂરી કરીશું. અત્યારે આપણે યુનિટ નંબર 4 ઇજારાયુક્ત હરીફાઈ પૂરો કરીએ છીએ.